કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચલો દોસ્તો, તો આપણે સ્ટાર્ટ કરીએ આયોનિક સંતુલનની અંદર લેક્ચર નંબર 19 નિર્બળ એસિડ HX નો આયનીકરણ અચળાંક K નું સૂત્ર આપણે તારવવાનું છે. નિર્બળ એસિડ માટેની દોસ્તો આપણે વાત કરવાની છે. તો નિર્બળ એસિડ જે છે, જો એસિડ નિર્બળ છે તો આપણે એક વાત થઈ ગઈ છે કે એનું 100% આયનીકરણ નથી થતું. ધારી લો કે તમારી પાસે આપણે વાત થઈ હતી, ઉદાહરણ તરીકે આપણે શું લીધું હતું, CH3COOH આવું લીધું હતું, તમને યાદ હોય, બરાબર છે. જો આની અંદરથી આનું વિયોજન કરીએ છીએ, પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે, તો આની અંદરથી CH3COO માઇનસ અને H પ્લસ 100% આયનીકરણ નથી થતું. તમને ખબર છે આ સંતુલનમાં હોય રિએક્શન, તો આ CH3COO માઇનસ અને અહીંયા આવશે H3O પ્લસ, આવું 100% મળતું નથી. ધારો કે તમે આવા 100 અણુ લીધા છે અને 100 અણુ લીધા છે તો 100 અણુ જે છે એમાં માઇનસ અને આવી રીતે પ્લસ બની જશે નહીં. એટલે ખાસ તમે ધ્યાન રાખજો દોસ્તો કે આ આયનીકરણ જે છે એ 100% આયનીકરણ નહીં થાય. આમાં 5% જેટલું જ થશે, એટલે કે આના 5 અણુ મળશે, 4 અણુ મળશે, કેટલા મળશે એ ખબર છે નહીં, બરાબર છે. તો એ આયનીકરણ કેટલું થશે એની આપણે ડિસ્કસ કરવાની છે. એ કેટલું થશે? હા, 5% થાય. ક્યારેક આપણે વાત થઈ હતી કે આ 5% જેટલું આયનીકરણ થાય છે અંદાજે. ઓકે, 95% તો એમનેમ આખા જ અણુ રહે છે, આખા જ રહે છે. 5% જેટલું કદાચ આયનીકરણ થાય તો હવે 5% થશે, 4% થશે, 2% આયનીકરણ થશે, કેટલું થશે અંદાજ છે, પણ પરફેક્ટ આપણે માપ જોઈએ છે દોસ્તો. તો એ કેટલું થશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો આ ટોપિક, ખાસ ધ્યાન રાખજો, કેમ કે આની અંદરથી JEE નીટમાં MCQ વધારેમાં વધારે પૂછાય છે. એટલે પરફેક્ટ ધ્યાન આપજો, વ્યવસ્થિત ધ્યાન આપજો, કારણ કે કોન્સેપ્ટ બહુ સમજવો પડે તેવો છે. ઓકે, જો કોન્સેપ્ટ સમજાઈ જાય તો આના MCQ જે છે એ સરળ થઈ જશે તમારા માટે. એટલે સમજવું ખાસ જરૂરી છે. ઇરેઝ ઓલ આપી દઉં છું. ચાલો, હવે ધારો કે તમારી પાસે કોઈ પણ એસિડ છે. હમણાં આપણે એસિડિક એસિડ લીધો તો CH3COOH, એના જેવો કોઈ પણ એક એસિડ છે. એસિડની અંદર એક માઇનસ હોય અને એક શું હોય? પ્લસ હોય. HX નામનો એસિડ છે, નિર્બળ એસિડ છે. 100% આયનીકરણ થતું નથી. પાણીની અંદર નાખવામાં આવે છે એટલે પાણી જે છે H પ્લસ લઈ લે છે, એટલે H3O પ્લસ અને X માઇનસ બનાવી દે છે. શું છે? બરાબર. હવે શરૂઆતની અંદર આની સાંદ્રતા જે છે એ ધારી લો કે C મોલર જેટલી છે. C જે છે શરૂઆતની સાંદ્રતા, C0 કહી દો તો પણ ચાલે. C મોલર જેટલી છે. આની સાંદ્રતા હોય જ નહીં, આની હોય જ નહીં, પ્રક્રિયા આગળ વધી જ નથી. ઓકે, હવે સંતુલન થાય છે ત્યારે આનું વિયોજન થાય છે. આ પદાર્થ જે છે છૂટો પડે છે. કેટલો છૂટો પડે? એને વિયોજન અંશ કહેવાય. એક દોસ્તો ખાસ ધ્યાન રાખજો, વિયોજન અંશ. અંશ એટલે કેટલો ભાગ? હમણાં જ આપણે વાત કરી હતી કે એસિડિક એસિડ તમારી પાસે હતો, CH3COOH હતો, એમાંથી કોઈ પણ ભાગ છૂટો પડતો અને CH3COO માઇનસ અને H પ્લસ આવું છૂટું પડતું હતું. ધારી લો કે આનો વિયોજન અંશ, મેં 5% વિયોજન થાય તેવી વાત કરી હતી, આનું 5% મળે છે, ખ્યાલ આવ્યો ને? તો આનો વિયોજન અંશ, અંશ એટલે ભાગ, ટકા છે ને 100 માંથી લેવામાં આવે અને અંશ જે છે એ 1 માંથી, એટલે આનો વિયોજન અંશ 0.05 કહેવાય. આનું વિયોજન અંશ 0.05 કહેવાય. ધારો કે આનું 20% આ મળે છે, 20%, આ પણ 20% મળે છે, બરાબર છે. તો આનો વિયોજન અંશ 0.2 કહેવાય. કેટલો કહેવાય? 0.2. ધારો કે કોઈ આનું વિયોજન 80% થાય છે, 80%, તો એનો વિયોજન અંશ કેટલો કહેવાય? 0.8 કહેવાય. વિયોજન અંશ જે છે, અંશ એટલે કોઈ ભાગ, કેટલો ભાગ છૂટો પડ્યો, બરાબર છે. તો ટકામાં લેવો હોય તો જે છે એ 100 માંથી આવે એટલે 80% થાય, અને અંશમાં લેવું હોય તો કેટલું થશે? 0.8 થશે. 20% હોય તો વિયોજન અંશ પૂછવો હોય તો કેટલો? 0.2 લેવાય છે. 5% હોય તો 0.05. એટલે વિયોજન અંશ, કેટલો અંશ છૂટો પડ્યો છે. તો આમાં કેટલો અંશ આનો મેળો? કેટલો? 5% થયું, 2% થયું, ખબર છે નહીં. એટલે અંશ જે મેળો છે એને આપણે આલ્ફા કહી દઈએ છીએ, કેમ કે આપણને ખબર નથી કેટલા ટકા વિયોજન થયું છે તે. તો આ જે વિયોજન થયું છે એ ધારી લો કે આનું વિયોજન આલ્ફા થયું છે, આનું પણ કેટલું થયું છે? આલ્ફા જેટલું થયું છે વિયોજન. સમીકરણ એવું કહે છે આનો 1 મોલ મળે તો આનો પણ 1 મોલ મળે છે. એટલે આ આલ્ફા મેળવ્યો હોય તો આ પણ આલ્ફા જ મેળવ્યો હોય. જેટલું થશે એટલું. વિયોજન અંશ કેટલો છે ખબર છે નહીં. 0.05 છે, 0.04 છે, 0.02 છે, એ વિયોજન અંશ ખબર છે નહીં. તો આટલી વાત છે દોસ્તો. તો સંતુલન અને વિયોજન અંશની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા સંતુલન શરૂઆતમાં ધારી લો કે આનો 1 મોલ હતો. કેટલો હતો? 1 મોલ પદાર્થ આપણે લીધેલો હતો. તો અહીંયા કેટલો થશે? 1 માઇનસ કેટલો થશે? આલ્ફા.
એટલો ઓછો થઈ ગયો ને. અંશની વાત આવે ને, અંશ તો 1માંથી જ લેવાનું થાય, અને ટકાની વાત આવે તો 100માંથી લેવાનું થાય. તો 1 માઇનસ કેટલો થયો? આલ્ફા થયો. કેમ કે આ જેટલો મળશે એટલો આ વપરાશે. તમને ખબર છે અહીંયા સમીકરણમાં સંતુલન છે તો 1 મોલ છે તો 1 મોલ છે તો 1 મોલ છે. આ 1 મોલ મળે ત્યારે 1 મોલ વપરાય છે. આમાં પણ એવું જ છે, 1 મોલ મળે ત્યારે આ 1 મોલ વપરાય છે. 1 માઇનસ આલ્ફા. સંતુલન વિયોજન અંશ આટલો થશે. હવે સંતુલન સાંદ્રતા કેટલી થશે? સંતુલન સાંદ્રતા કેટલી થશે? જોજો બરાબર ધ્યાન આપજો. તો સાંદ્રતા જ્યારે પણ લેવી હોય તો વિયોજન અંશને તમારે શરૂઆતની સાંદ્રતા વડે ગુણી દેવાનું. શરૂઆતની સાંદ્રતા આપણે C0 ધારી છે અથવા C ધારી લીધી છે, જે પણ કેવું. Cm એટલે મોલારિટીમાં સાંદ્રતા છે. ખ્યાલ આવ્યો? તો આ સંતુલન સાંદ્રતા આપણે લેવી હોય તો આ આલ્ફા ઇન્ટુ અથવા C આલ્ફા થઈ ગયું. અહીંયા પણ શું થઈ ગયું? C આલ્ફા. આ જે છે સંતુલને આની સાંદ્રતા થોડીક ઓછી થઈ હશે ને, કેમ કે આ જે મેળ્યો છે એટલે થોડીક ઓછી થઈ હશે સાંદ્રતા. એટલે અહીંયા 1 માઇનસ આલ્ફા અને ગુણ્યા શું કરી દેવાનું? C. હવે જે આ નિપજ મળે છે એ બહુ ઓછી મળે છે દોસ્તો. ખરેખર આપણે 5% સમજવા માટે લખી હતી, પણ બહુ ઓછી મળે છે. 1% કરતાં ઓછી મળે છે નિપજ. અહીંયા જે મળે છે ને આ બહુ પ્રમાણ ઓછું, એટલે આલ્ફાનું મૂલ્ય બહુ ઓછું હોય છે. 1% કરતાં પણ ઓછું હોય છે, ધ્યાન રાખજો. બહુ જ ઓછું, 0.01001 આટલું હોય છે. એટલે અહીંયા 1માંથી બાદ કરો કે ન કરો બહુ લાંબો ફેર નહીં પડે. એટલે અહીંયા ઘણી વખત અવગણવાનું પણ આવશે. આ વેલ્યુ છે બહુ ઓછી છે. ઓકે, ચાલો તો આટલી વાત કરી. કોઈ પણ પદાર્થ જે છે શરૂઆતમાં સાંદ્રતા C0 જેટલી છે, બરાબર છે. આપણે ધારી લીધી છે C0 જે છે. અહીંયા 1 મોલ થોડીક વાર માટે કાઢી નાખું છું, નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો. આ વિયોજન અંશ છે એટલા માટે આપણે 1 લખ્યો છે. ઓકે, ચાલો. શરૂઆતમાં સાંદ્રતા C0 છે. આની 0 હોય, આની 0 હોય, થોડોક સમય થાય એટલે કેટલી મળે છે? આલ્ફા મળે છે. આલ્ફા મળે છે. આલ્ફા ને આલ્ફા 1 માઇનસ આલ્ફા. ઓકે, ચાલો. અહીંયા શું થશે? સંતુલન સાંદ્રતા. સંતુલન સાંદ્રતા લેવી હોય તો જે વિયોજન અંશ હોય એને સાંદ્રતા C વડે ગુણવાનું, આને C વડે ગુણવાનું. આ જે છે સંતુલન સાંદ્રતા આપી છે, એટલે કે H3O+ ની સંતુલન સાંદ્રતા કેટલી છે? C આલ્ફા. જ્યારે સંતુલન થઈ જાય ત્યારે સાંદ્રતા કેટલી છે? ઓકે, એટલે કે આ પ્રક્રિયા સંતુલિત થઈ જાય ત્યારે X- ની સંતુલન સાંદ્રતા કેટલી છે? C આલ્ફા. HX ની સંતુલન સાંદ્રતા કેટલી છે? ઓકે, C × 1 માઇનસ આલ્ફા. એટલી સંતુલન આ ત્રણેયની સાંદ્રતા આપેલી છે. હવે દોસ્તો આપણે ગણતરી કરવાની છે કે સંતુલન સાંદ્રતા આપણી પાસે સમીકરણ જે છે, ધારો કે હમણાં જ આપણે વાત કરી કે HX પ્લસ શું છે? H2O. ઇટ ગિવ્સ, તમને મળ્યું છે X માઇનસ અને H3O પ્લસ. ઓકે, આવું મળ્યું છે. આના માટે સંતુલન અચળાંક લખવો હોય K ઇક્વિલિબ્રિયમ બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા એટલે કોની સાંદ્રતા આવશે? H3O+ ની સાંદ્રતા, X- ની સાંદ્રતા છેદમાં HX ની સાંદ્રતા અને કોની સાંદ્રતા? H2O ની સાંદ્રતા. HX ની સાંદ્રતા અને બીજી કોની સાંદ્રતા? H2O. આ H2O ની સાંદ્રતા અહીંયા લઈ લેવાની, એટલે K ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ H2O. K ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ શું આવશે? H2O ઇઝ ઇક્વલ ટુ શું આવશે? H3O+ ની સાંદ્રતા અને X- ના છેદમાં અહીંયા કોની સાંદ્રતા આવશે? HX. એટલું થઈ ગયું. જોજો બરાબર. પાણીની સાંદ્રતા અચળ રાખી. આવું કેમ કર્યું? પાણીનો જથ્થો ઘણો બધો વધારે હોય છે. જોજો આપણે ફરી એક વખત લઈએ છીએ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લઈએ છીએ તો એની અંદર સંતુલન અચળાંક લેવું હોય તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લખીએ છીએ. આ નિપજની સાંદ્રતા લખીએ છેદમાં પ્રક્રિયક. પાણીની સાંદ્રતા અહીંયા અચળ લઈ લીધી, ઉપર લઈ લીધી. કેમ કે પાણીનો જથ્થો વધારે હોય તો એની સાંદ્રતામાં કંઈ બહુ લાંબો ફેરફાર થતો નથી. કેમ કે આ પ્રક્રિયા થાય છે ત્યારે આ પ્રક્રિયા જે આપણે દોસ્તો લખીએ છીએ એની અંદર આ પાણીની સાંદ્રતાનો જથ્થો, પાણીનો જથ્થો વધારે હોય છે અને આનો જથ્થોમાં ફેરફાર થાય પણ બહુ ઓછો ફેરફાર થશે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે બનશે એવું કે અહીંયાથી આ બંનેની સાંદ્રતા આપણે લખી દીધી. આ HX ની સાંદ્રતા છે. હવે આપણે અહીંયા થોડી વાર પહેલા જ સાંદ્રતા લીધી, H3O+ ની સાંદ્રતા અને X- ની સાંદ્રતા હમણાં જ લીધી. જો જેટલી X- ની સાંદ્રતા હશે એટલી જ કોની હશે? H3O+ ની. બેની સરખી જ હશે. અહીંયા કેટલી? C આલ્ફા. તો આની પણ કેટલી છે? C આલ્ફા છે. બે સરખી જ હશે. ઓકે, અને સંતુલન આ સાંદ્રતા કેટલી છે? C × 1 માઇનસ આલ્ફા. પણ હજુ એક હું તમને વાત કરી દઉં કે આ નિપજ જે છે ને બહુ ઓછી મળે છે. કેમ કે આ નિર્બળ એસિડ છે એટલે આ જથ્થો બહુ ઓછો હોય છે, એટલે નિપજ બહુ ઓછી મળી હોય છે. એટલે 1 માઇનસ આલ્ફા કર્યો હોય ને, આલ્ફાની વેલ્યુ ધારી લો કે 0.0030001 છે, તો એકમાંથી આને બાદ કરો આલ્ફાને
તો બાદ કરો કે ન કરો કોઈ લાંબો ફેરફાર થશે નહીં. એટલે અહીંયા આલ્ફા આવશે ને એ બાદ ન કરો તો એ ચાલે. સીધો શું લખી દો અહીંયા સાંદ્રતા C0 લખી દો તો એ ચાલે. શરૂઆતની સાંદ્રતા હતી તે ખ્યાલ આવ્યો. કેમ કે અહીંયા એ શરૂઆતની જે કંઈ પણ હતું તે સીધું લખી દો 1 માઇનસ આલ્ફા એટલે કે અહીંયા 1 રાખી દો સીધો તો પણ ચાલે. એટલે શરૂઆતની સાંદ્રતા કેટલી હતી C0 કહો તોય ચાલે અને C કહો તો પણ ચાલશે. એટલે અહીંયા આને જે આલ્ફાને અવગણી શકાય. ફરી એક વખત કહું કે આ બંનેની સાંદ્રતા કેવી હોય, બહુ ઓછી હોય, બહુ જથ્થો ઓછો મળ્યો હોય એટલે આલ્ફાની વેલ્યુ બહુ ઓછી હોય. આલ્ફાની વેલ્યુ ઓછી હોય તો આ મૂલ્ય આલ્ફાનું મૂલ્ય ઓછું હોય, એકમાંથી બાદ કરવાનું બહુ ઓછું થાય તો આને આલ્ફાને અહીંયા અવગણી શકાય. એટલે તમને અહીંયા આ HX ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા છે એ જ અંતિમ સાંદ્રતા લીધી હશે. કેમ કે શરૂઆતમાં ધારી લો કે 2 મોલર સાંદ્રતા છે પણ આ આલ્ફાનું મૂલ્ય બહુ ઓછું થયું, બહુ ઓછું એટલે બાદ કરવાનું બહુ ઓછું થયું. એટલે અહીંયા કેટલો જવાબ આવશે 1 માઇનસ 0.001 કરો તો કેટલો આવશે 9.99 સમથિંગ આવશે જવાબ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સોરી 0.99 સમથિંગ જવાબ આવશે. એટલે કે 1 ની આસપાસ જ થઈ ગયું એટલે એ બાદ કરવાની જરૂર નથી. એટલે આ સાંદ્રતા અને આ સાંદ્રતા સરખી લેવામાં આવે છે. ધ્યાન રાખજો, સંતુલને શરૂઆતની સાંદ્રતા ને સંતુલને સાંદ્રતા ઘણી વખત સરખી લેવામાં આવે છે. ઓકે, હવે આપણે પાછા બેક આવીએ. ફરી વખત શાંતિપૂર્વક અહીંયા જોઈએ છે. જોજો અહીંયા તમને આપ્યું છે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, પાણીની સાંદ્રતા ક્યાં લઈ લીધી ઉપર. ઓકે, H3O+ ની સાંદ્રતા અને X- ની સાંદ્રતા અમારે લખવી છે. આના બરાબર હું કંઈક નવું મૂકી દઉં છું. આના બરાબર હું Ka મૂકી દઉં છું. Ka શું છે એ વાત કરી દઉં હમણાં. આની સાંદ્રતા બરાબર શું છે C આલ્ફા અને H3O+ ની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા C આલ્ફા. આની સાંદ્રતા બરાબર શું લખવાનું C આલ્ફા. આની સાંદ્રતા X- ની બરાબર પણ C આલ્ફા છેદમાં HX ની સાંદ્રતા આ સાંદ્રતા લખવાની ખરેખર C0 1 માઇનસ આલ્ફા એટલે કેટલી લખું C 1 માઇનસ આલ્ફા. C0 નથી લખતા આપણે, 0 એટલે ઘણી જગ્યાએ C0 લખવામાં આવે છે એટલે શરૂઆતની સાંદ્રતા એટલે સ્ટાર્ટિંગની. બરાબર છે? ચાલો, આટલી વસ્તુ તમને આપી દીધી છે. હવે સૌપ્રથમ આ Ka કોણ છે? જ્યાં Ka બરાબર નિર્બળ એસિડનું આયનીકરણ અચળાંક. નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. આ જે છે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે એટલે Ka અચળાંક છે. નિર્બળ એસિડ જે છે આ એસિડ કેવો છે? નિર્બળ, 100% આયનીકરણ નથી થતું એવો એસિડ છે એટલે નિર્બળ છે. એનો આયનીકરણ અચળાંક જે છે એટલે કે આયનીકરણ થાય ને છૂટા પડે ને એનો અચળાંક છે. હવે આ સમીકરણને આપણે આગળ વધારીએ છીએ. ચાલો હવે આ કલર લઈ લઈએ છીએ આપણે. અહીંયા C આ ઉડી જાય છે તો અહીંયા શું આવશે? C આલ્ફા સ્ક્વેર. અને બીજી એક વાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા 1 માઇનસ આલ્ફા જે છે એમાં આલ્ફાનું મૂલ્ય ખૂબ જ નાનું છે. આપણે વાત કરીએ આલ્ફાનું મૂલ્ય ખૂબ જ નાનું છે. સમજી લો કે આટલું છે, બહુ ખૂબ જ નાનું છે. એટલે આને આલ્ફાને અવગણતા 1 માઇનસ આલ્ફામાં આલ્ફાને શું કરતા? અવગણતા. અહીં 1 માઇનસ આલ્ફામાં આલ્ફાનું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી આલ્ફાને અવગણતા. આલ્ફાને શું કરવામાં આવે છે? અવગણવામાં આવે છે. તો આપણને અહીંયા C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા આપ્યું છે, ત્યાં શું કરવાનું? આલ્ફાને અવગણી નાખો તો એક જ વધે, એની જગ્યાએ શું આવશે? C જ આવશે. બરાબર છે? ઘણી જગ્યાએ C લખ્યું હશે, ઘણી જગ્યાએ C0 પણ લખ્યું હશે. એટલા માટે હું વારંવાર C0 બોલું છું, કેમ કે અમુક વખત ક્યાંક સૂત્રમાં C0 પણ લખ્યું હોય શરૂઆતની સાંદ્રતા. કેમ કે ભાઈ આ સાંદ્રતા અને આ સાંદ્રતા બે સરખી જ છે. બરાબર છે? એ લઈ લેવાની છે કેમ કે આને આપણે અવગણ્યો છે. ઓકે, તો આ સૂત્રની અંદર આ કિંમત મૂકી દઈએ તો શું આવશે? ફાઇનલી આને અવગણી નાખો એટલે આ પદ આખું ડિલીટ થઈ ગયું. અહીંયા શું આવ્યું? C આલ્ફા અને આલ્ફા એટલે C આલ્ફા સ્ક્વેર એટલે Ka બરાબર શું થશે? C આલ્ફા સ્ક્વેર. Ka બરાબર શું થશે? C આલ્ફા સ્ક્વેર. અને અહીંયા છેદમાં 1 માઇનસ આલ્ફા આવે, આલ્ફાને અવગણ્યો એટલે કેટલા આવશે? 1. એટલે કંઈ રાખવાની જરૂર નથી. આલ્ફાનો જે છે, હવે આલ્ફાની આપણે વાત લેવાની છે. આલ્ફાની વેલ્યુ જો લઈએ તો આલ્ફા સ્ક્વેર બરાબર શું થશે? Ka અપોન શું થશે? C. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંડર રૂટ Ka અપોન C. બરાબર છે? C અથવા C0 પણ લખી શકો છો. આલ્ફા કોણ છે? Ka કોણ છે? નિર્બળ એસિડનો વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક. આલ્ફા કોણ છે? વિયોજન અંશ.
આલ્ફા નિર્બળ એસિડનો છે આલ્ફા બરાબર નિર્બળ એસિડનો વિયોજન અંશ છે. આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ જે છે એને કોના વડે રિપ્રેઝન્ટ કરાય? આલ્ફા બરાબર √Ka બરાબર C. C એટલે શરૂઆતની સાંદ્રતા, Ka બરાબર નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે. જો Ka હોય શરૂઆતની સાંદ્રતા હોય તો તમને આલ્ફા મળી જાય છે. બહુ બેસ્ટ વાત જે છે. એટલે આટલું સૂત્ર જે છે દોસ્તો તમારે યાદ રાખવાનું રહેશે. ફાઇનલી આ સૂત્ર જે છે અહીંયા તારવેલું જે છે, અહીંયા આખી ગણતરીને આપણે જગ્યાની જરૂર નથી પડી દોસ્તો. એટલે આ સીધું જ સૂત્ર છે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી દઈએ છીએ. Ka બરાબર C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર આવશે. આલ્ફા બરાબર શું આવશે? √Ka ઇન્ટુ C0. તો આ સૂત્ર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે, આ સૂત્ર ખાસ અને ખાસ તમે યાદ રાખજો. બહુ જ અગત્યનું છે આ સૂત્ર જે છે, અગત્યનું છે. આ સૂત્ર પણ ખાસ અગત્યનું છે જ, પણ વધારે આની જરૂર પડવાની છે તમારે. બાકી આની પરની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો તમને ખબર હોવી જોઈએ જ. ચાલો K નું મૂલ્ય લીધું. K ની જરૂર ક્યાં પડશે? હમણાં જ આપણે સૂત્ર તાર્યું કે આપણી પાસે Ka બરાબર, એક જ મિનિટ, આપણી પાસે આવું હતું Ka બરાબર, હમણાં જ આપણે અહીંયા x માઇનસની સાંદ્રતા ઇન્ટુ કોની સાંદ્રતા? H3O+ ની સાંદ્રતા ના છેદમાં અહીંયા આપણે આવું સૂત્ર તાર્યું હતું HX ની સાંદ્રતા, આવું લીધું હતું H3O+ ની સાંદ્રતા. હવે આપણે સમીકરણ જે જોયું હતું એની અંદર જેટલું H3O+ નું પ્રમાણ જેટલું વધારે દોસ્તો તેટલી એસિડિકતા કેવી વધારે, તેટલો H+ જેટલો વધારે ઉત્પન્ન થાય. હવે H+ ની સાંદ્રતા જેટલી વધુ તેટલી એસિડિકતા વધુ. તો હવે અહીંયા શું આવશે કે જો H3O+ ની સાંદ્રતા જેટલી વધારે, આ જેટલું વધુ તેટલો Ka વધુ થાય કે નહીં? તો આનાથી ઉલટું વિચારો, જેટલો Ka વધુ તેટલી H3O+ ની સાંદ્રતા વધુ જ હશે. ઓકે, તો H3O+ ની સાંદ્રતા વધુ હોય તો એસિડિકતા કેવી હોય? વધારે. એટલે K જેટલો વધુ, K જેટલો વધુ તેટલી H3O+ ની સાંદ્રતા વધારે, H3O+ ની સાંદ્રતા વધુ, અને જેટલી H3O+ ની સાંદ્રતા વધુ તેટલી એસિડિકતા વધુ. એસિડિકતા જે છે એ વધુ, એસિડિકતા વધુ. એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે એસિડિકતા કેવી આવશે? વધારે આવશે. તો હવે આપણે અહીંયા લાક્ષણિકતા જોઈએ. K નું મૂલ્ય જેટલું વધુ તેટલી નિર્બળ એસિડની એસિડિકતા વધુ. એટલે K જેટલો વધુ તેટલી નિર્બળ એસિડની એસિડિકતા વધારે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. K પરિમાણ રહિત છે એટલે એનો કોઈ એકમ છે નહીં. K નું એકમ નથી. K ના મૂલ્ય પરથી નિર્બળ એસિડના દ્રાવણની H3O+ અને H+ ની સાંદ્રતા પણ મેળવી શકાય. જો K નું મૂલ્ય તમને ખબર હોય તો એના પરથી H3O+ ની સાંદ્રતા પણ તમે મેળવી શકો, અથવા H+ ની સાંદ્રતા પણ મેળવી શકો છો. જો એ સૂત્ર પણ તમારે જો જોઈતું હોય H3O+ ની સાંદ્રતા, તો એ સૂત્ર કઈ રીતે આવશે? ચાલો એની એક મસ્ત ડિસ્કસ કરી લઈએ આપણે. તમારી પાસે આ રીતના કોન્સેપ્ટ હતો. હમણાં જ આપણે Ka બરાબર આટલી વસ્તુ હતી, આપણે જે સૂત્ર તાર્યું હતું આના પરથી આ સૂત્ર તારવેલું હતું. એટલે H3O+ ની સાંદ્રતા x- અને HX. હવે આ બંનેની સાંદ્રતા સરખી છે, એટલે આપણે અહીંયા લખી દઈએ H3O+ ની સાંદ્રતા ઇન્ટુ x- ની સાંદ્રતા ના છેદમાં કોની સાંદ્રતા? HX ની સાંદ્રતા. જોજો દોસ્તો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એક સૂત્ર તારવીએ છીએ, જેટલી x- ની સાંદ્રતા છે એટલી જ H3O+ ની સાંદ્રતા, બેની સરખી છે. અને આની સાંદ્રતા જે છે એને આપણે C0 એટલે શરૂઆતની સાંદ્રતા કહી દઈએ છીએ. તો આ બેની સાંદ્રતા સરખી છે એટલે બેમાંથી એકનો વર્ગ કરી દે, એટલે હું આનો વર્ગ કરી દઉં H3O+ ની સાંદ્રતાનો. એટલે Ka બરાબર, એટલે કે હું અહીંયા સાઈડમાં લખી દઉં કે H3O+ ની સાંદ્રતા જેટલી છે એટલી જ કોની છે? x- ની સાંદ્રતા છે. એટલે હું H3O+ ની સાંદ્રતાનો સ્ક્વેર કરી દઉં, H3O+ ની સાંદ્રતાનો સ્ક્વેર કરી દઉં છેદમાં HX ની સાંદ્રતાની જગ્યાએ હું શું મૂકી દઉં? C0 એટલે શરૂઆતની સાંદ્રતા. C લખો તો પણ ચાલશે. તો હવે અહીંયા આપણે આવું પણ લખી શકાય દોસ્તો, H3O+ ની સાંદ્રતા બરાબર છે ઇઝ ઇક્વલ ટુ H3O+ ની સાંદ્રતાનો સ્ક્વેર બરાબર Ka ઇન્ટુ શું આવશે? C0, શરૂઆતની સાંદ્રતા છે. તો H3O+ ની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ √ શું આવશે દોસ્તો? Ka ઇન્ટુ C0. C0 એટલે શરૂઆતની સાંદ્રતા. હમણાં જ એક આલ્ફાનું સૂત્ર પણ લીધું, એને પણ સાથે યાદ રાખજો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું હતું? √Ka/C0. તો આ જે છે વિયોજન અંશ હતો, બરાબર, √Ka/C0 છે. પણ જો તમે H3O+ ની સાંદ્રતા જોઈતી હોય તમારે તો
કે ઇન્ટુ C0 કરો, કે ઇન્ટુ C0 કરો તો H3O પ્લસની સાંદ્રતા મળે, અને H3O પ્લસની સાંદ્રતા મળે તો તમને ખબર છે pH મળે. તમને pH નું સૂત્ર ખબર છે, pH ઇઝ ઇક્વલ ટુ શું થાય, માઇનસ લોગ ઓફ H3O પ્લસની સાંદ્રતા થાય કે નહીં, માઇનસ લોગ ઓફ H3O. જો H3O પ્લસની સાંદ્રતા અહીંયા તમે પુટ કરી દો, મૂકી દો તો તમને શું મળે, pH મળે. આ તમને ખબર જ છે દોસ્તો, ખ્યાલ આવ્યો? એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, એટલે આ એક સૂત્ર પણ ખાસ અને ખાસ યાદ રાખજો જ, કે આ જે સૂત્ર છે H3O પ્લસની સાંદ્રતા જે છે, આ તો આપણે આગળ યાદ રખાવેલું જ છે, બરાબર. પણ આ સાથે એટલા માટે કે કન્ફ્યુઝ ન થાય અને મિક્સ ન થાય, કારણ કે જો H3O પ્લસની સાંદ્રતા મળી ગઈ તો તમને દ્રાવણની શું મળી શકે છે, pH મળી શકે છે. એટલે એ આ રીતે બહુ જ ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે. એટલે કે ના મૂલ્ય પરથી નિર્બળ એસિડમાં H3O પ્લસની સાંદ્રતા અથવા H પ્લસની સાંદ્રતા પણ મેળવી શકાય છે. અને કે ના મૂલ્ય પરથી પીકે ની વેલ્યુ લઈ શકાય છે. પીકે કઈ રીતે મળે છે, પીકે એ રીતે મળે છે, તમારી પાસે જો pH હોય ને, pH ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર છે, માઇનસ લોગ ઓફ H3O પ્લસ છે. હવે એવી જ રીતે જો તમારી પાસે કે હોય તો અહીંયા કે મૂકી દો, અને કે અને પીકે વચ્ચેનો સંબંધ છે તો પીકે ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કે. તો કે જો તમારી પાસે હોય તો અહીંયા મૂકી દો તો તમને શું મળશે, પીકે નું મૂલ્ય મેળવી શકાય છે. હા, પણ એક ધ્યાન રાખજો, કે જેટલો વધુ, કે જેટલો વધુ તેટલું પીકે નું મૂલ્ય કેટલું ઓછું. કેમ કે અહીંયા માઇનસ ચિહ્ન છે કે નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો, પીકે નું મૂલ્ય જેટલું ઓછું, આનું જેટલું મૂલ્ય ઓછું તેટલો કે વધુ, અને કે વધુ હોય તો તમને ખબર છે કે ની વેલ્યુ વધારે હોય તો H3O પ્લસની સાંદ્રતા વધારે હોય, H3O પ્લસની સાંદ્રતા વધારે તો એસિડિકતા વધારે. એટલા માટે પીકે નું મૂલ્ય જેટલું ઓછું દોસ્તો, પીકે નું મૂલ્ય જેટલું ઓછું, આનું મૂલ્ય જેટલું ઓછું તેટલો કે વધારે, આ કે વધારે, બરાબર. જેટલો કે વધારે, જેટલો કે વધારે તેટલી H3O પ્લસની સાંદ્રતા વધારે, અને તેટલી એસિડિકતા વધારે. એટલે જેટલો કે વધારે તેટલી એસિડિકતા વધારે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ ધ્યાન રાખજો. જો કે નું મૂલ્ય 1 ગુણ્યા 10⁻2 હોય તો પીકે નું મૂલ્ય 2 હોય, સીધું જ મૂકી દેવાનું, શોર્ટકટ. કે નું મૂલ્ય એટલે કે અહીંયા તમે 10⁻3 મૂકો તો અહીંયા જવાબ કેટલો આવે, 3 આવે. અહીંયા 10⁻4 અહીંયા મૂકો તો અહીંયા જવાબ કેટલો આવે, 4. એટલે જો પીકે નું મૂલ્ય વધે તો કે નું મૂલ્ય ઘટે. જો કે ઘટે છે કે નહીં તો પીકે શું થાય, વધે. એટલે ઉલટું છે, ધ્યાન રાખજો. એટલે પીકે નું મૂલ્ય જેટલું ઓછું તેટલું કે નું મૂલ્ય વધુ, અને તેટલી એસિડિકતા કેવી થશે, વધારે થશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ સૂત્ર સાથે હજુ આપણે નિર્બળ બેઝ માટે કેબીની વાત કરશું અને એનું સૂત્ર તારવશું, પછી બંનેની સૂત્રોની સરખામણી પણ કરશું. એટલે મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, ખાસ જોજો. 2 થી 3 વખત હું તો કહું વિડીયો જોજો, કારણ કે આ કોન્સેપ્ટ જે છે એ બહુ જ અગત્યનો છે. આમાંથી MCQ વધારેમાં વધારે પૂછાય છે. થેન્ક યુ.